હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે રોગોને તેની સારવારના વન લાઇનર પ્રશ્નો જોવાના છે. આના પહેલાં આપણે 124 વન લાઇનર પ્રશ્નો જોઈ ગયા છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ 125મો વન લાઇનર પ્રશ્ન આપણો કે ડેન્ગ્યુના નિદાન માટે કેટલી પદ્ધતિ છે? તો 3. 126. ડેન્ગ્યુની સારવાર માટે કઈ દવા આપવી જોઈએ નહીં? તો એસ્પ્રિન, આઇબ્યુપ્રોફેન. 127. ડેન્ગ્યુની સારવાર માટે કઈ રસી શોધાઈ છે? તો ડેગવેક્સિયા. 128. ફેગવેક્સિયા રસી ક્યાં અને ક્યારે શોધાઈ હતી? તો મેક્સિકો, વર્ષ 2018માં શોધાઈ હતી. 129. માદા મચ્છરો પર નિયંત્રણ લાવવા અને તેના નાશ કરવા માટે કઈ માછલીઓને ઉછેર કરવો જોઈએ? તો ગપ્પી, ગંદા પાણીમાં; ગંબુશિયા, ચોખ્ખા પાણીમાં. 130. ઇબોલા વાયરસ સૌપ્રથમ ક્યાં અને કયા વર્ષે જોવા મળ્યો હતો? તો દક્ષિણ આફ્રિકાના કોંગોમાં ઇબોલા નદી કાંઠે વર્ષ 1978માં જોવા મળ્યો હતો. 171મો ક્વેશ્ચન. ઇબોલા કઈ રીતે થતો રોગ છે? તો વાયરસ દ્વારા. 132. ઇબોલાને કયા નામે ઓળખવાય છે? તો ઇબોલા હેમરેજિક ડિસીઝ. 133. ઇબોલાની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તો 2 થી 21 દિવસ. 134. ઇન્ફ્લુએન્ઝા રોગ કેવા પ્રકારનો રોગ છે? પેન્ડેમિક પ્રકારનો રોગ છે. ઇન્ફ્લુએન્ઝા રોગને ટૂંકમાં શું કહેવામાં આવે છે? તો ફ્લૂ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફ્લૂ. 136. ઇન્ફ્લુએન્ઝા કેટલા પ્રકારના વાયરસથી ફેલાય છે? તો 3 પ્રકારના: A, B, C. ઇન્ફ્લુએન્ઝા કયા પ્રકારે ફેલાય છે? તો હવાથી ફેલાય છે. ઇન્ફ્લુએન્ઝા રોગ એ કયા કુળનો વાયરસ છે? તો ઓર્થોમિક્સોવિરિડે ફેમિલી. ઓર્થોમિક્સોવિરિડે ફેમિલી. ઇન્ફ્લુએન્ઝા રોગને કઈ રીતે ઓળખી શકાય છે? તો ઇનડાયરેક્ટ ફ્લોરેસન્ટ એન્ટીબોડી ટેકનિકલ દ્વારા. શાના દ્વારા? ઇનડાયરેક્ટ ફ્લોરેસન્ટ એન્ટીબોડી ટેકનિકલ દ્વારા ઇન્ફ્લુએન્ઝા રોગને ઓળખી શકાય છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તો 48 થી 72 કલાક હોય છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસમાં કઈ પદ્ધતિ દ્વારા રસી આપવામાં આવે છે? તો સબક્યુટેનિયસ પદ્ધતિ દ્વારા. 142મો ક્વેશ્ચન. ગાલપચોડિયાનું રોગની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તો 14 થી 18 દિવસ. 143. ગાલપચોડિયું રોગ માટે કઈ રસી આપવામાં આવે છે? MMR, મિઝલ્સ, મપલ્સ, રૂબેલા. 144. ગાલપચોડિયું રોગની સારવાર કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો સબક્યુટેનિયસ. 145. પોલિયો એ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? તો વાયરસથી, વિષાણુ. 146. પોલિયો એ કયા વાયરસથી થતો રોગ છે? તો મલાઇટીસ. 147. કયા રોગને ખંજપંગુ તરીકે ઓળખવામાં આવે છે? પોલિયો. 148. પોલિયો વાયરસના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે. પોલિયો વાયરસ કયા અંગને પ્રભાવિત કરે છે? તો ચેતાતંત્રને. પોલિયો રોગની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તો 7 થી 14 વર્ષ. પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. આ ટાઈપિંગમાં બહુ જ મહેનત થાય છે, તો પ્લીઝ તમને વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. 151. પોલિયો રોગ શેના દ્વારા થાય છે? તો મળ, ખાદ્ય સામગ્રી અને દૂષિત. પોલિયો રોગ એ કયા સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં ફેલાય છે? જુલાઈથી સપ્ટેમ્બર. પોલિયો રોગ શેના સેમ્પલ લઈ નિદાન કરવામાં આવે છે? તો સ્ટૂલ એન્ડ બ્લડ સેમ્પલ. જો પોલિયોના જેટલા બી ક્વેશ્ચન બનતા હતા ને એ બધા જ આપણે લઈ લીધા. પછી એની પહેલાં ઇન્ફ્લુએન્ઝાના જેટલા પણ બનતા હતા ને એ લઈ લીધા, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય કે ટોપિક વાઇઝ આપણે લઈએ છીએ. 154. OPV ઓરલ પોલિયો વેક્સિન અને IPV ઇન્ટિવેટેડ પોલિયો વેક્સિન રસી કયા રોગ માટે આપવામાં આવે છે? તો પોલિયો માટે. 155.
ઓપીવી રસીની શોધ કોણે અને ક્યારે કરી હતી? તો આલ્બર્ટ સેબિન, વર્ષ 1961. 156. આઈપીવી રસીની શોધ કોણે અને ક્યારે કરી હતી? તો જોનાસ સાલ્ક, વર્ષ 1955. 157. ઓપીવી રસીનો પ્રકાર જણાવો અને તે કેવી રીતે આપવામાં આવે છે? તો જીવંત રસી, મોં વાટે. 158. આઈપીવી રસીનો પ્રકાર જણાવો અને તે ક્યાં આપવામાં આવે છે? તો મૃત રસી છે અને સ્નાયુમાં આપવામાં આવે છે. 159. આઈપીવીનો એક ડોઝ કેટલા સમયે આપવાનું નક્કી કરેલ છે? 6, 10, 14 અઠવાડિયે. 0.1 ml. 160. બાયવેલેન્ટ ઓપીવી રસીના કુલ કેટલા ડોઝ આપવામાં આવે છે? તો 5. 161. વેક્સિન વાયલ મોનિટર વીવીએમ ના કેટલા સ્ટેજ હોય છે? તો 4 સ્ટેજ હોય છે. 162. વીવીએમ વેક્સિન વાયલ મોનિટર પદ્ધતિની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો 1977માં. 163. વીવીએમ પદ્ધતિમાં કયા સ્ટેજની રસીનો ઉપયોગ કરવા માટે યોગ્ય છે? તો પહેલો અને બીજો સ્ટેજ. 164. પલ્સ પોલિયો ઝુંબેશ દરમિયાન કેટલા વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવે છે? તો 0 થી 5 વર્ષના. 165. 15 વર્ષથી નીચેના બાળકોમાં પોલિયાનો કેસ જોવા મળે તો તેને શું કહેવામાં આવે છે? તો એએફપી એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ કહેવામાં આવે છે. 166. એએફપી કેસ ધ્યાનમાં આવે તો તે વિસ્તારમાં કેટલા કિલોમીટર સુધીમાં તમામ બાળકોને રસી પીવડાવવાની હોય છે? તો 5 કિલોમીટર. 167. વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં પોલિયો નાબૂદી થઈ હતી? તો ક્યુબા. 168. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ ક્યારે જોવા મળ્યો હતો? તો 13 જાન્યુઆરી 2011. પશ્ચિમ બંગાળ, રૂપસાન ખાતુન. 1969. પોલિયોને ભારતમાં ક્યારે નાબૂદ જાહેર કરવામાં આવ્યો હતો? તો 27 માર્ચ 2014. 170. ગુજરાતમાં પોલિયોના છેલ્લો કેસ ક્યાં અને ક્યારે નોંધાયો હતો? તો અમરેલી, વર્ષ 2007માં. હેલો ફ્રેન્ડ્સ. 171. તો વર્લ્ડ પોલિયો ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 ઓક્ટોબર. 172. 2009માં ભારતમાં સ્વાઇન ફ્લૂથી પ્રથમ મૃત્યુ ક્યાં થયું હતું? મહારાષ્ટ્રના પુણે ખાતે. 173. ભારતમાં સ્વાઇન ફ્લૂ સૌથી વધુ ક્યાં ફેલાયો હતો? તો મહારાષ્ટ્રમાં. 175. સ્વાઇન ફ્લૂ એ આપણા શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? શ્વસન તંત્રને. 176. શ્વાસોશ્વાસ, બિંદુ સંક્રમણ, હાથ મિલાવવા કે સીધા સંપર્ક દ્વારા કયો રોગ ફેલાય છે? સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂ રોગનો ઉદ્ભવ અવધિ કેટલી છે? તો 1 થી 4 દિવસ. સ્વાઇન ફ્લૂ રોગના નિદાન માટે કઈ દવા આપવામાં આવે છે? તો ઝાનામેવિર, ઓસેલ્ટામિવિર એટલે કે ટેમીફ્લુ કે ઓસાલ્ટામિવિર. 179. યલો ફીવર બીજા કયા નામે ઓળખાય છે? અલ્ઝોક કે અમેરિકન પ્લેગ. 180. યલો ફીવર કઈક રીતે થતો રોગ છે? તો વાયરસથી. 181. યલો ફીવર વિશ્વમાં કયા જોવા મળે છે? આફ્રિકન દેશમાં. 182. યલો ફીવર રોગનું પ્રસરણ કઈ રીતે થાય છે? તો મચ્છર કરડવાથી, માદા એડિસ ઇજિપ્તી. 183. યલો ફીવર રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? તો વાયરસ હિબ્રિક્સ ટોગા વાયરસ નામના અર્બોવાયરસથી. શું આવશે? ક્લેવી વાયરસ ફિબ્રિક્સ એટલે કે ટોગા વાયરસ નામના અર્બોવાયરસથી. 184. યલો ફીવર રોગની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તો 10 થી 14 દિવસ.
186મો ક્વેશ્ચન. યલો ફીવરના નિદાન માટે લેવામાં આવતી રસી કેટલા સમય બાદ ઉપયોગ ન થાય તો ફેંકી દેવામાં આવે છે? તો અડધો કલાક. 187. કોલેરા અને યલો ફીવરની રસી લેવા વચ્ચે કેટલા માસનું અંતર રાખવામાં આવે છે? 3 માસનું. 188. કંજક્ટિવિટિસ કઈ રીતે ફેલાતો રોગ છે? વાયરસ દ્વારા. 189. કંજક્ટિવિટિસ રોગ કયા અંગને અસર કરે છે? આંખને. 190. ઝિકા વાયરસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ફ્લેવી આરએનએ વાયરસ. 191. ઝિકા વાયરસ સૌપ્રથમ ક્યારે અને ક્યાં જોવા મળ્યો હતો? તો વર્ષ 1947માં આફ્રિકાના યુગાન્ડામાં. 192. ઝિકા વાયરસ ભારતમાં સૌપ્રથમ કયા વર્ષે જોવા મળ્યો હતો? તો 1992. 193. ઝિકા વાયરસ કઈ રીતે ફેલાય છે? તો એડિસ ઇજિપ્ત માદા મચ્છર કરડવાથી. 194. ઝિકા વાયરસની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તો 3 થી 14 દિવસ. ઝિકા વાયરસથી શરીર પર શું અસર થાય છે? તો ચામડી પર લાલ ચકામા પડે છે. સગર્ભા માતાને ઝિકા વાયરસનો ચેપ લાગે ત્યારે બાળક કયા રોગ સાથે જન્મે છે? તો માઇક્રોસેફાલી. હડકવા રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે? તો વાયરસ દ્વારા ફેલાય છે હડકવા. હડકવા રોગ કયા વાયરસથી થાય છે? રાબડો વાયરસ, લિસ્સા વાયરસ ટાઈપ 1, આરએનએ. હડકવા વાયરસ કોના દ્વારા ફેલાય છે? તો હડકવા વાયરસ ગ્રસ્ત પ્રાણીની લાળ, મૂત્ર અને દૂધ દ્વારા ફેલાય છે. 200. હડકવા વાયરસ શરીરના કયા અંગને નુકસાન પહોંચાડે છે? તો ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. 201. વર્લ્ડ રેબિઝ ડે ક્યારે ઉજવાય છે? તો 28 સપ્ટેમ્બર. 202. કમળાના દર્દીને કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ? ફેટ ફ્રી આવશે અહીંયા, કેટ નહીં આવે, ફેટ ફ્રી. 203. કમળાના કેટલા પ્રકાર છે? કયા? તો 4 પ્રકાર છે કમળાના. હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ બી એટલે ઝેરી કમળો, હિપેટાઇટિસ સી અને હિપેટાઇટિસ ડી. 204. કમળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જોન્ડિસ, પીડીઓ. 205. હિપેટાઇટિસ એ રોગ કયા વાયરસથી થાય છે? તો એચઆઈવી. હિપેટાઇટિસ એ રોગની અવધિ કેટલી છે? તો 15 થી 45 દિવસ. 207. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર કેવા પ્રકારનો રોગ છે? તો વાયરસજન્ય રોગ છે. 208. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર કોના દ્વારા ફેલાય છે? તો નાઇરો વાયરસ. 209. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર સૌપ્રથમ ક્યારે અને ક્યાં જોવા મળ્યો હતો? તો વર્ષ 1944માં ક્રિમિયામાં. 210. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વર્ષ 1956માં કયા દેશમાં જોવા મળ્યો હતો? તો કોંગો. 211. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરનો વિકાસ મુખ્યત્વે કોનામાં થાય છે? તો પ્રાણીઓમાં થાય છે. શામાં થાય છે? પ્રાણીમાં. 212. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરનો ચેપ ક્યારે લાગે છે? તો 5 થી 6 દિવસમાં ઈતરડી કરડે ત્યારે. 213. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરથી ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તો 1 થી 3 દિવસ. માનવ શરીરમાં 15 દિવસ. પ્રાણીઓમાં 1 થી 3 દિવસ. 214. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરના નિદાન માટે કયા ટેસ્ટ કરવામાં આવે છે? તો સિરોઝોલિક ટેસ્ટ, આરટીપીસીઆર ટેસ્ટ, ઇન્સ્યુલોફ્લોસન્સ ટેસ્ટ કે ELIAS ટેસ્ટ. 215. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર ગુજરાતમાં સૌપ્રથમ ક્યારે અને કોને થયો હતો? તો અમદાવાદના સાણંદના કોલટ ગામમાં અમિતાબહેનને થયો હતો. 216.
કોરોના વાયરસને COVID-19 નામ કોના દ્વારા અપાયું? તો WHO દ્વારા. કોરોના વાયરસનું પૂરું નામ શું છે? તો કોરોના વાયરસ ડિસીઝ 2019. 218. કોરોના વાયરસનું વૈજ્ઞાનિક નામ શું છે? SARS-CoV-2. COVID-19માં જોવા મળતા ARDSનું પૂરું નામ શું છે? કોરોના વાયરસ કઈ ફેમિલીનો રોગ છે? સાર્સ વાયરસ. કોરોના વાયરસની શરૂઆત વિશ્વમાં કયા સ્થળે થઈ હતી? તો ચીનના વુહાનમાં થઈ છે. 222. કયા દિવસે કોરોના વાયરસને પેન્ડેમિક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો? તો 11 માર્ચ 2020. ભારતમાં મળી આવતો કોરોના વાયરસ કેવો હોય છે? સ્પાઇક 2 પ્રોટીનવાળો. 225. કોરોના વાયરસ B16172 વેરિયન્ટ વિશ્વમાં સૌપ્રથમ ક્યાં જોવા મળ્યું હતું? તો મહારાષ્ટ્રના વિદર્ભમાં. કોરોના વાયરસની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? 14 દિવસ. 227. ભારતે કોરોના વાયરસ માટે રસીની શોધ કરી તેનું નામ શું છે? કોવિશિલ્ડ કે કોવેક્સિન? 228. કોરોના વાયરસનું નિદાન કરવાની કોવિશિલ્ડ રસી કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે? તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ. કોરોના વાયરસના નિદાન કરવાની કોવેક્સિન રસી કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે? તો ભારત બાયોટેક દ્વારા. તો આ સાથે આપણે આટલા જ રાખીએ છીએ વન લાઇનર પ્રશ્નો. નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે બીજા લઈને આવીશું. તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.